નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર આસ્પાવ એની ગાથા 9 ચાલે आठ पूरी थी जी। हाँ, अब कहते हैं कि ऐसे भ्रष्ट पुरुष स्वयं भ्रष्ट है कि धर्मात्मा पुरुषों को दोष लगाकर भ्रष्ट बतलाते हैं। हाँ जी। जो कोई दमशिलो संयम तो नियम जोग गुण धारी तस्य दोषं कहंता भगा भगतम विनती जी प्रभु। મૂળ સનાતન વિતરાગ નું ધર્મ એનું મુનિપણું બાહ્ય નગ્ન દશા અંતરમાં ત્રણકસાયના અભાવની દશા અને 28 મૂળ ગુણ હતા એ જૈન દર્શન હતું બરાબર। અનાદિનું સર્વજ્ઞનું કહેલું આ માર્ગ હતો કહેલો એમાં ફેરફાર થઈ ગયું એની અંદર વાત કરે છે બરાબર। જે કોઈ ધર્માત્મા છે વિતરાગના માર્ગ પ્રમાણે એનાથી ભ્રષ્ટ થયેલા એવા ધર્માત્માને દોષ બતાવે છે એ વાત કુમકુંભાચાર કરે છે। ये पुरुष धर्मशील अपने स्वरूप रूप धर्म को साधने का जिसका स्वभाव है केवा से धर्म पुरुषों कि अपना स्वरूप धर्म ज्ञान आनंद शांति એવો જે પોતાનો આત્મધર્મ એને સાધવાનો જેનો સ્વભાવ છે રાગને સાધે કે એને અહીં કહ્યું નથી બરાબર। પછી વ્યવહાર હોય જણાવીશું આ વસ્તુ આનંદને જ્ઞાનની મૂર્તિ આત્મા એને સાધવાનો જેનો સ્વભાવ બરાબર। દિગંબર ધર્મ મુનિ ધર્મ જૈન ધર્મ વાસ્તવિક ધર્મ વિતરાગનો કહેલો માર્ગ આ બરાબર। અનાદિથી એ માર્ગ હતો અને ત્યારે પણ ભગવાન કુમકુંડાચાર્ય હતા ત્યારે હતો એને સંપ્રદાયમાંથી જુદા પડી ગયા એની નિંદા દોષ કાઢે પોતાનો અભિમાન ને પોતાનો પોષવા બરાબર એની વાત કરે છે। धर्म को साधने का जिसका स्वभाव एक बात संयम इंद्रिय मन नो निग्रह पांच इंद्रिय ने मन नो निग्रह अनिंद्रिय आत्मा भगवान नो रमणता बराबर ये संयम मैंने सटखाए के जीव की रक्षा સકાયના જીવો ભગવાને કયા છે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ ને જીવ છે 6 પ્રકારના એકંદરી અનંત છે બીજા અસંખ્ય છે એ બધા જીવોની દયા પાવવાનો ભાવ એનો છે એટલે જેને નહીં મારવાનો ભાવ આ સકાયની જીવ છે જગતમાં એક જ પચેન્દ્રિય છે એક જ આત્મા છે એમ નથી અનંત આત્માઓ છે એમાં પણ એની મર્યાદા કોઈની એકંદરી જીવ તરીકે બેન્દ્રી ત્રિન્દ્રી ચૌદ્રી પચેન્દ્રી પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને વનસ્પતિ એવા જીવો ભગવાને જોયા છે સર્વજ્ઞ
એને પ્રતીત અને શ્રદ્ધા હોય છે, બરાબર. એથી એની દયા પાડે છે. મુનિ છતાં એના રક્ષક છે. એ પાણીનો બિંદુઓ પણ અસંખ્ય છે, એને ન હણે. એક લીલોતરીનો કટકો હોય એમાં અસંખ્ય જીવ પીપળાદીમાં છે, એને પણ એ ન હણે. બરાબર. અડે નહીં. ગતિ ગમન કરવામાં પણ નીચે એકંદ્રિયાદી જીવ હોય એને સ્પર્શે નહીં. એવી તો એની દયાનો ભાવ હોય. બરાબર. સકાયની દયા હોય એમ કે છે. એ સર્વજ્ઞ સિવાય એ જીવો કોઈ જોયા નથી. બરાબર. સમજાણું કાંઈ? હાજી. ત્રણ બહુ થયા. तप बाह्यांतर भेद की अपेक्षा से 4 प्रकार तप हो, जेने बाह्य अनुसरणोदी वृत्ति संशुद्ध वगैरह अभ्यंतर प्रायचित विनय वयावत वगैरह एवो जेने तप હોય મુનિ છે ને નગ્ન મુનિ જંગલમાં વસનારા હોય છે એ મુનિ એ ચારિત્રવંત એ સંયમી ગ્રસ્તાશ્રમમાં હોય તો એને સંયમ અને એવું ચારિત્ર હોય નહીં. સમજાય છે કાંઈ? ગમે એવો ક્ષાય સંકેતી જીવ હોય છતાં ગ્રસ્તાશ્રમમાં આવો સંયમ ને છતાં એની દયા એ ન હોય. બરાબર. આખું વિશ્વ દર્શન, જૈન દર્શન એટલે વિશ્વ દર્શન. એમાં આ ચીજ છે એની એને છતાં એની દયાના ભાવ હોય. બરાબર. તપ હોય છે, નિયમ હોય છે, આવશ્યકાદી નિત્યકર્મ, સામાયિક ક્ષમતા, 24 સંતો તીર્થંકરોનું 24 નું વંદન, સ્તુતિ, ગુરુની સ્તુતિ કે તીર્થંકરાની સત્યાખ્યાન કરાવ સ્વર્ગ આદિ હંમેશાનું કર્તવ્ય. નગ્ન મુનિ મોક્ષનો માર્ગ પૂરો ત્યાં એને આ પ્રક્રિયા હોય છે. બરાબર. યોગ હોય છે, સમાધિ, જેને છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન મુનિ એને આત્માના આનંદની શાંતિ, વાસ્તવિક શાંતિ ઘણી પ્રગતિ હોય છે. કૃત્રિમ શાંતિ જેવું દેખાય અનાદિથી અજ્ઞાનમાં એ શાંતિ નહીં. અનંત આત્મા આનંદનો સાગર, અતિન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદ જેની દશામાં ઉછળતો હોય છે એને અહીંયા સમાધિ કહેવામાં આવે છે. ધ્યાન હોય છે આત્માના સ્વભાવમાં. અસંખ્ય પ્રદેશી પ્રભુ આત્મા, અનંત ગુણનું ધામ, એનું જેને ધ્યાન હોય છે. બરાબર. ચોથે પાંચમે હોય છે પૂર્ણ, મુનિને વિશેષ હોય છે. બરાબર. મુનિની વ્યાખ્યા છે ને મુનિ દિગંબર સંત જે મોક્ષ માર્ગી, જે વિતરાગના માર્ગમાં ટોક રૂપે પંથ ચાલતો ઉત્સર્ગ, એમાં એ હતા સંતો. એટલે આવા સંતોને દેખીને દર્શનથી ભ્રષ્ટ થયેલા દોષ કાઢે, ક્ષમતા રાખી ભ્રષ્ટ થયેલાઓ ભ્રષ્ટ પણ બતાવે બીજાને. સમજાણું કાંઈ? જ્યાં વર્ષાકાળાદી કાળયુગ યોગની વ્યાખ્યા કરે છે. વર્ષાકાળ 4 મહિના ચોમાસું એક સ્થાને રહે, જંગલમાં ઝાડની નીચે કે કોઈ એવા
ખાલી મકાન બહાર જંગલમાં પડ્યા હોય ખાલી જી એમાં પડ્યા રહે. બરાબર એવા વર્ષાકાળમાં 4 મહિના 51 વર્ષાકાળમાં ગાળે. બરાબર હા હા હા. ગુણ મૂળ ગુણ 28 પંચ મહાવ્રત આવશ્યક ઉભા ઉભા આહાર અદંત ધોવન દોષ એવા 28 ગુણ હોય હાજી છે. વિકલ્પ થાય જી હા એવું જેને પાલન હોય છે. બરાબર હા હા હા. આવો ધર્મ અને મુનિ માર્ગ આવો હોય છે. બરાબર એ થોડી શક્યા નહીં માટે ભ્રષ્ટ થઈને બીજું મનાવ્યું એની આ વાત કરે છે. હાજી સમજાણું કાંઈ? બરાબર હા હા. ગુણકુંદાતા છે, મહાવિતરાગી સંત છે. હાજી આનંદમાં ઝૂલતા સત્ય સાતમે ગુણતા બરાબર એક દિવસમાં હજારો વાર રમત અપ્રમત દશાઓ જેને આવે છે. જી એ કે છે કે આવા સંતોની જે કોઈ દોષને નિંદા કરે જી એ કાળમાં આવું કોઈ ભજવું શકતું નથી. પોતે ભ્રષ્ટ્યા જી ઋષિ શક્યા રહી નહીં શક્યા નગ્નપણે. હાજી પછી એવું બધું શાસ્ત્ર નવા બનાવેલા કલ્પિત વાતો મૂકે એમાં જી અને સાચા સંતની પછી વિરોધ કર્યો. જી પ્રભુ 2000 વર્ષ પહેલા એમને જન્મ આવ્યો. હાજી ઉત્તર ગુણ 5 સંમતિ યુક્તિ બહારના અથવા અનેક પ્રકારના ક્રોધમાં નિર્માણતા એવા જે ઉત્તર ગુણો એને ધારણ કરने वाला है उसे कोई मतभ्रष्ट व्यवसाय में જૈન ધર્મનો દિગંબર માર્ગ જી પ્રભુ અનાદિનો સંતોનો એ હતો હાજી અને એ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાન ભગવાન બિરાજે છે જી કેવું હાજી ત્યાં આ માર્ગ છે. બરાબર હજારો સંતો દિગંબરો મુનિઓ વિચરે છે આનંદ કંદમાં ઝૂલતા. જી હા એવો માર્ગ અનાદિનો એમાંથી જે ભ્રષ્ટ થયા जी दूसरों का आरोपण करके कहते हैं कि ये भ्रष्ट है. એવા મત ભ્રષ્ટ થયેલા મતમાં રહેલાઓની નિંદા કરે છે. बराबर ये भ्रष्ट दोषयुक्त है. ये पापात्मा जीव स्वयं भ्रष्ट है, इसलिए अपने अभिमान की पुष्टि के लिए हम धर्मात्मा पुरुषों को भ्रष्ट बना देते हैं. बराबर हमारे जीवे के नीचे नहीं जीवे मानस को मिलूं जैन संप्रदाय में आया ज्याय पास अभिमान पोषूं અનંત કાળમાં જેને નિગોદમાંથી નીકળીને માણસની મુશ્કેલીમાં આવી આવ્યા એમાં આ દશા પછી ભાવના અભાવના કાળના મુનિપણાઓ થયા. એવા મુનિઓને પોતાના ધર્મનું ભ્રષ્ટ થઈને એની પણ દોષ થયા છે. પુષ્ટિ અંશ ધર્મ પોતાના અભિમાનની પુષ્ટિને લઈ અમે સાધુ છીએ, અમે આવા છીએ, મારો માર્ગ આવો છે, આ બધા ભ્રષ્ટ નાગા સાધુ
એમ કરીને કે પ્રકાર 2000 વર્ષ પહેલા તમે આ વાતો કરો. જી હા, બરાબર. કારણ ભગવાન અંકુંડાચાર થયા એ પેલા પિતાંબર પંથ જૈન માંથી નીકળી ચૂક્યો. બરાબર. હા હા, એ સંબંધીની આ વાત છે. બરાબર. આ માર્ગ દેશો જગતનો સત્સંગે અનેક પ્રકાર જગતના ધર્મના નામના અનેક પ્રકાર પંથનો માર્ગના બધાથી આ સર્વજ્ઞનો માર્ગ આખો જુદો છે. બરાબર. સર્વજ્ઞ સ્વરૂપ જ પ્રભુ છે. બરાબર. એમાંથી પ્રગટ કર્યું છે એને સર્વજ્ઞ પણ એમણે જે ત્રણ કાળ 3 લોક હસતા મોગની પેઠે જોયા આંબો જાણો એમ જોયું એ બરાબર ન જોવાય એને તો પ્રત્યક્ષ જોયું. હા હા, એવો જે ભગવાને કહ્યું મુનિનું ધર્મ ને સંતોની ધર્મથી ક્રિયા અંતરને બાય એ ન પાડી શક્યા તે ભ્રષ્ટ થયા. બરાબર. એ પાવનારાઓને નિંદા અને દુષ્કાળ હતો. આમાં મુકુંદાચાર કોણ કહે છે? હાજી. भावार्थ पापियों का ऐसा ही स्वभाव होता है. धर्मशील છે ને મિથ્યા દ્રષ્ટિની શ્રદ્ધા જ્યાં મિથ્યા છે એમાં આવો જ એનો સ્વભાવ હોય છે. સતને અડવા દે, સતને સ્પર્શવા ન દે, સતની વાણી આવે કાને તો उसी प्रकार धर्मात्मा में दोष बतलाकर स्वयं पापी है तो धर्मात्मा में दोष बतलाकर अपने समान बनाना चाहते हैं, अपने समान बनाना चाहते हैं. ऐसे पापियों की संगति नहीं करना चाहिए. अब कहते हैं कि जो दर्शन भ्रष्ट है वो मूल भ्रष्ट है. बराबर. उसको फल की प्राप्ति नहीं होती. विरठे મસ્ત પરિવાર નથી પરવડી તો જીણ દોષણ બઠા મૂળ વિણઠા નથી જમતી. जिस प्रकार वृक्ष का मूल विनष्ट होने पर ઝાડનું મૂળનું જ્યાં નાશ થયું એનો પરિવાર ખંડ શાખા પત્ર પુષ્પ ફળની વૃદ્ધિ નહીં હોતી. બરાબર. મૂળ જ નથી. મલંગ નાશથી કુટો શાખા આવે છે ને, જેનું મૂળ જ નથી એને ખંડ ને વ્રત ને પત્ર ને ફૂલ હોય नहीं. बराबर. उसी प्रकार जो जिन दर्शन से भ्रष्ट है, जैन दर्शन એટલે દિગંબર દર્શન. બરાબર. મુનિપણાનો ભાવ, અંતર અનુભવ, સંયમ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, અંતરના આનંદની ઉગ્ર લહેર જેને પ્રગટી હોય છે. બરાબર. અને વ્યવહારમાં એને પંચમહારત અહિંસા સત્ય બ્રહ્મચર્યના ભાવ પ્રગટ્યા હોય છે. વ્યવહાર આવશ્યક હોય છે, ઉભા બહાર હોય છે. એવું જે જૈન દર્શન, એવું જે આત્મદર્શન, એવું જે મોક્ષનો માર્ગ
એનાથી ભ્રષ્ટ થયા. હાજી બાય મેં તો નગ્ન દિગંબર યથાજાર નિગ્રંથ લિંગ છે ને. જી હા અનાદિ સનાતન નગ્ન દિગંબર અને અંતરમાં આનંદ અને શાંતિ અને સ્વચ્છતા અને પવિત્રતાનો પુકાર હતો. બરાબર ક્ષમતાના રસમાં ઝૂલતા હતા. હાજી હા ઘડીકમાં છઠ્ઠું ગુણસ્થાન, ઘડીકમાં સાતમું, ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સાતમું. બરાબર કારણ કે નિર્વિકલ્પ તો એક સેકન્ડની અંદર રહી શકે. બરાબર મુનિ હો નીચે તો બહુ નીચે ગુણસ્થાનમાં તો બહુ થોડું. હા 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 ચોથે દ્રષ્ટાશ્રમમાં સંચિતિ હોય ને પાંચમે હોય એ તો બહુ થોડું. નિર્વિકલ્પની દશા તો એક સેકન્ડના અંદરના ભાગમાં હોય. બરાબર એવું જ વસ્તુનું સ્વરૂપ છે. નથી ખબર એને એમ થાય કે આ જાણે કલાક કલાક 2 કલાક જાણે સમાધિ રહે છે. જી પ્રભુ એટલે એને વસ્તુની ખબર નથી. હાજી શ્રદ્ધાની ખબર નથી, આત્માની ખબર નથી. સમજાણું કાંઈ. બરાબર આ તો મુનિ જે હોય છે નગ્ન અંતર આત્મ દર્શન અનુભવ ઉપરાંત જેને ચારિત્રની આનંદની લહેર જેને આવી છે બરાબર એવા મુનિઓને પણ નિર્વિકલ્પ દશા તો એક સેકન્ડની અંદરમાં આવે છે. બરાબર શ્વાસનું આવે ત્યારે છે. હાજી બરાબર સમજાય છે. એવી જ વસ્તુની સ્થિતિ છે. બરાબર એવો જે ભાવ જી બાય મેં નિગંબર યથાજાર નિગ્રંથ જેવો માતાએ જન્મ્યો હાજી એવી વૈરાગની મૂર્તિ બરાબર જેને ઉપશમ રસના થાળા ઢળી ગયા છે. બરાબર જેના શરીરમાં ઉપશમ અકર્ષાય રસ દેખાય બહાર. શરીરને શાંત બિંબ અંદર પડ્યું છે ને અંદરમાં હાજી ચારિત્ર બનશે ને તો એવા ધર્માત્માનું શરીર પણ શાંત શાંત ફરી ગયેલું. બરાબર જેવો જન્મ આપ્યો હાજી એવું જેનું સરળ સીધું નગ્ન શરીર હોય. બરાબર એને ચારિત્રવંત અને એને મોક્ષ માર્ગી કહીએ છીએ. પૂર્ણ મોક્ષ માર્ગ. બરાબર મોક્ષ માર્ગ છે પણ આ ધર્મની એકતાનો મોક્ષ માર્ગ. હા 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 હે હા શું કીધું? ધર્મ એકલો ભગવાન આત્માનો આનંદ અને જ્ઞાન ને શાંતિનો સ્વભાવ એને પર્યાયમાં વર્તમાન અવસ્થામાં પર્યાયમાં પ્રીત્યો. વસ્તુમાં તો છે અનાદિનું પણ જેની વૈભવ દશા વર્તમાન પર્યાયમાં પ્રીત્યો. બરાબર હા હા એ વૈભવ છે ના ધૂળમાં હું અબજો પછી હા 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 ધૂળ ખાની આજભાઈ આજ નથી નવનીતભાઈ એવો હતો ધારનો વિષ્ણુ હતું ને હે આ તને કીધું ને ધારનો હતો ત્યાં દૂધ પીધું હતું ને હે હા ધારનો ઘડીકમાં જવાનું છે. મોટરમાં જતા હતા તો મોટર કેન્ચોર પર હાથનું આમ જોવે છે લોકો સુધી ગયું મરી ગયો છે મોટરમાં એ આપણે આવ્યા ખાતા મને આ દૂધ પીધું છે ઉબલી પાસે આ ક્ષણમાં દેવની સ્થિતિ પૂરી થાય ત્યાં જાય છે મોટરમાં ડ્રાઈવર પૂછે આમ જોઈને કે કેન્કુર સાહેબ આમ જોયું છે મરી ગયેલો સાયકલ હા 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 આવો નાશવાન મૃતક કલેવર છે. મરદું
અમૃતનો સાગર પરમાત્મા મૃતક કરિવરમાં અનાદિથી હા હા એની શોભા એ શોભા એને ખવડાવવાનું પીવડાવવાનું ભોગ દેવાની હા 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 આવે છે ને સમુદાય મૃતક કલિવર મૃદું આ તો શરીર જળ એની ક્રિયા પણ જળની જળથી થાય આત્માથી એમ જ છે. આત્મા કારણ ને શરીર હાલે કાર્ય ત્રણ કાળમાં નથી. બરાબર મિથ્યા દ્રષ્ટિએ માને કેમ કે બે જુદી ચીજ છે અને જુદી ચીજ કાંઈ કરી શકે હા એક ખબર્યું ન મળે એને ધર્મ થઈ જાય. મૃતક કરેવરમાં અમૃતનો સાગર સ્વભાવનો દરિયો પ્રભુ એને ભૂલીને મૃતક કરેવરની સંભાળમાં પીડ્યું એને સરવાળે શું આવે મરતા વખતે મૂર્છામાં મરી જાય પસાર થઈ ગઈ મૂર્છા જાઓ એકંદરી નિયમ ક્રિયા હા 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 આવો જે ધર્મ હતો વિતરાગનો એનાથી જે ભ્રષ્ટ થયા અહીં તો કે છે કે યથાદ આ નિગંધ લિંગ હતું બરાબર મૂળ ગુણના ધારણ 28 મૂળ ગુણ જીનવર તીર્થંકરોએ કહેલા વિકલ્પો 28 જાતના એને હોય છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ન થાય જ્યાં સુધી ત્યાં એવા એના 28 મૂળ ગુણ અહિંસા સચદત્ત આવશક ખરા ઉભા ઉભા આ નિગંધ વગેરે 28 મૂળ ગુણ છે. એવી વસ્તુ સ્થિતિ અને મયુર પીછિકા મોર પીછી મુનિઓ રાખતા સત્પુર જીવ જનતા રજોવર્ણો આ બધી વસ્તુ કૃત્રિમ કરી ગઈ. બરાબર એ મુનિપુરું નથી ત્યાં કૃત્રિમ એટલે હું કહેવું આવ્યું છે. હા હા એક મોર પીછી અને કમંડો પીછિકા પીછી અને કમંડો ધારણ કરવા યથાવિધિ દોષ ટાળકર ખરેખરે શુદ્ધ આર લેના બરાબર એને માટે ન કરેલો આહાર ગ્રસ્તે પોતાને માટે કરેલો હોય દીક્ષા માટે જાય હાથમાં લઈ ઉભા ઉભા આ માર્ગ છે. બરાબર મુનિનો મોક્ષનો માર્ગ જૈન દર્શન આ છે. કસુજા નજીક પ્રભુ આ વાતો અલૌકિક હુરવાની એવું ન પાડી શકે એથી કરીને એનો બચાવ ન કરવો કે ભાઈ આવો પણ અત્યારે માર્ગ છે. હા હા ખરેખરે શુદ્ધ આહાર જોયું શુદ્ધ આહાર નિર્દોષ પાણીના આહાર ઉભા ઉભા આરામ બરાબર વૈરાગની મૂર્તિ શાંત મુદ્રા એવી જે મુનિની દશા હોય છે. બરાબર बाय शुद्ध वेश धारण करते हैं इत्यादि बाय शुद्ध वेश બધું કીધું ને દોષ ટાળવાની બધું. હવે અંતર में જીવાદि સ્વદ્રવ્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે સ્વદ્રવ્ય કહ્યા છે. બરાબર છ વસ્તુ એમાં એક આત્મા એક પરમાણુ એક કાળ આકાશ ધર્માસનમાં એવા સ્વદ્રવ્ય ભગવાને અનાદિ જોયા છે. બરાબર એ સદ્રવ્યની એને શ્રદ્ધા હોય છે. અનંત અનંત આત્માઓ હોય છે. અનંત અનંત ઇચ્છી ગુણા રજગુણો ધૂળમાંથી હોય છે. એની એને શ્રદ્ધા હોય છે. બરાબર એનું એને જ્ઞાન હોય છે. બરાબર
સમજાણું કાંઈ? બરાબર. છો દ્રવ્ય નવ તત્વો, નવ પદાર્થ, હાજી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ્કંદ, નિદ્રા, બંધ અને મોક્ષ. જીવને અજીવ બે દ્રવ્ય ને હાથ પર્યાય હોય છે. બરાબર. એની મુનિઓને ધર્માત્માને શ્રદ્ધા ને જ્ઞાન હોય છે. બરાબર. હા, અહીં તો ખબર ન મળે કાંઈ ને અમારે નિસંદેહ દર્શન છે, બફમ છે. હા, સમજાણું કાંઈ? બરાબર. નવ બધા સાત તત્વ, સાતમાં ઓલું પુણ્ય પાપ બે આશ્રમ નાખી દીધું. એ સાત તત્વોને યથાર્થ શ્રદ્ધાનો હોય છે. બરાબર સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની ત્રિલોકનાથ જ્ઞાનમાં જેવું જાણ્યું ને કહ્યું એવી એને શ્રદ્ધા હોય છે. બરાબર. ઓછી અધિક વિપરીત શ્રદ્ધા હોતી નથી. નથી. હા હા. એવં ભેદ વિજ્ઞાન છે અને રાગ ને શરીરથી, રાગનો વિકલ્પ ને શરીર અને કર્મ આદિ ચીજ છે બધી, જી છે. એનાથી ભેદ કરીને भेद विज्ञान से आत्म स्वरूप का अनुभव है। भेद विज्ञान क्यारे कहवाय कि बीजी चीज है, शरीर है, कर्म है, राग है, पुण्य पापना भाव है, ये है एनाथी आत्मा भिन्न बराबर एवं भेद विज्ञान नो आत्म अनुभव, आत्म स्वरूप का अनुभवन ऐसे दर्शन मत से बाई है। आवा दर्शन मत थी जे बाई है भाषा लिखे है मुझे दो संबोधन की दूसरे ये शरीर वाली आवू जी दर्शन અને મત અને ધર્મમૂર્તિ એવા માર્ગથી જે બાય છે એ મૂળ વિનષ્ટ છે, મૂળમાં ભ્રષ્ટ થઈ ગયા છે. બરાબર. આવું જે જૈન દર્શન એટલે જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી, વસ્તુ જીન્સ હોય આત્મા અને રાગ આદિ વિકલ્પ શરીર આદિ અજીબ આપના આશ્રવ એનાથી ભગવાન આત્મા ભિન્ન એ જૈનનું સ્વરૂપ જ છે. એવા સ્વરૂપના ભાન સહિતમાં આવા તત્વોને એને શ્રદ્ધા હોય છે. આવાથી જે ભ્રષ્ટ થઈ ગયા એ મૂળમાં ભ્રષ્ટ થઈ ગયા છે. ભગવાનભાઈ આવી વાત છે. શ્રીમદમાં આવો ખુલાસો કરી ન શકે લોકો, કારણ કે ત્યાં તો બધું ગોતો હશે ભેગો મારે આવો છે બાપુ. બરાબર સમજાણ કે ચોખ્ખું ચોખ્ખી વાત છે. બરાબર. હા હા, કોઈના વિરોધની માટેની વાત નથી, વસ્તુનું સ્વરૂપ જ આવું છે, એમાં બીજું શું થાય? એ બાયથી મૂળ વિનટ છે, પાઠ છે ને મૂળંગની વિનટ છે, ત્યાં ઉપર છે મૂળંગની વિનટ છે તો જીર્ણદમ સંપટ્ટા એની હારી મેળવી. મૂળ જેનું નાસ્તી છે એને શાખા આદિ હોતી, એમ આવું જે વિતરાગ માર્ગ જૈન દર્શનનું ધર્મ મૂર્તિનું એનાથી જે ભ્રષ્ટ થયા એની શ્રદ્ધાથી મૂળમાં નાશ છે. બરાબર. હા હા હા, એ જમીભાઈ આવું છે. તમારો છોકરો એ કહેતો હા પડે છોકરો નથી કે ભાઈ એને એના બાપા સાંભળવા બે દિલીપ એના દીકરાનો દીકરો
બે છે મારો કોઈ સંસ્કાર લઈને આવ્યો છે ને થોડું નથી. અમારા રજુભાઈ એમ કહે કે આપણા માટે મરીને આવ્યું છે ક્યાંક આપણામાં ક્યાંક મરીને એવું લાગ્યું કે આવું બધું 14 વર્ષની ઉંમરમાં આવું મારા ગાં છે. આ કયાથી મારે બીજું મારે છે નહીં. બરાબર. એવું મારું જોયું નહીં. વારસાવા બનાવે ત્યાં કલકત્તામાં વારસાવા બનાવે. એ તો વ્યવસ્થામાં વારસો રહે છે મફત છોકરા ભેગા થઈને ઘણા લાખોપતિ થતા. એમના દીકરો એને તો પૈસા મંદી નહોતા. એ પાછળ પૈસા ભણીને લઈ નહીં છોકરાઓને ભણાવે. આ માર્ગ છે આંબળો મોટાઈ બે એમ પૂછું છું એટલે મોટાઈ આંબળો બે જાય. પોતાને રુચિ થઈ જાય જતો પણ આવે નહીં કોઈ માર્ગ તો આ છે. બરાબર. સમજાને થાય ને. હા હા કઈ નહીં. જો મૂળની મહેનત છે એમાં તો દંસણ જીન દંસણ ભઠ્ઠા એ મૂળ મહેનત થાય એને એરી ગયું ને ગાથામાં. જો મૂળની મહેનત છે તેમ પછી તો જીણ દંસણ ભઠ્ઠા એ મૂળ મહેનત થાય. સમજાણું કાંઈ? બરાબર. વાળા બાંધીને ફરી ચાલુ કરમદી આવ્યો પેલો છે ને ગયા નહીં તમારે ત્યાં ચંદુભાઈના આપણા મોહનભાઈ ને કરાચીમાં અને ચંદુભાઈ કહ્યું છે ને તમારે રાખ્યું ગિયામાં મેં કઈ છોકરો કે હું મારો ચંદુભાઈ નો ખાવો છું મોહનભાઈ મારો કીધું ગયા ને જાણીએ છીએ પણ જાણીએ છીએ પણ એને શ્વેતાંબર કીધો. બે છોકરા હતા કાયબ કોંડી ચંદુભાઈ નો આવો મોહનભાઈ મને ખબર હતી કે આ ગયા છે. મેં કીધું ગયા પણ કારણ કે શ્વેતાંબર થઈ ગયું અમને ખબર નથી કે વાળાની જુદાઈ હાથ મારી નાખે. કીધું ચંદ્રભાઈ ત્યાંથી તમે ગયા છો તમે ત્યાંથી મને કહું બરાબર. ચોકમાં છે ને જોયું છે ને જીક નતા નામ પણ આ તો મારું કેવું કે આ વાત હમણાં વિશે અમે યાદ જોઈએ તમે સમજવાનો ભાઈ અમે ક્યાં પડશો ને એ મને આ બધા છે તમે જોયું હા ભગવાનભાઈ છો તમે હતા નહીં જેને આવો મોક્ષ માર્ગ અને આવો બાઈ લિંગ અને અઠાઈ મૂળનું એવું જેને રૂચતું નથી ભ્રષ્ટ થઈ ગયા છે એવો માર્ગ છે. મૂળ વિંઠા ન સૃજનથી એમ છે ને સૌ ગાથાનું જો મૂળની મહેનત થઈ જે ઝાડનું મૂળ ના થયું એને પરિવાર નથી એટલે શાખા ફળ ફૂલપત્ર નથી. એમ જેને આવું માર્ગથી ભ્રષ્ટ થયા એનું મૂળ નાશ થયું એને કોઈ મોક્ષ ને સમ્યક દર્શન જ્ઞાની હોતો હતું. હા 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 આવો માર્ગ છે. બરાબર. મારી આ વાળા બાંજર આખું ગોઠવી
તમે દિગંબર ભાઈ રેવા દે હું પછી છેલ્લે આત્મા રાઈટ હા હા આંખો વિશેને હલ્યા જાય સાધુ અબજો રૂપિયા આંખો વિશે ક્ષણમાં ભાઈ થતો એનો દાદી મામાને 2 વાગે હું આવ્યા ભેગો ખલાસ થઈ અબજો રૂપિયા શું કરે રૂપિયો તારો દૂર ને શરીર આ તો માટી છે શ્વાસની ક્રિયા આત્મા કરી શકે નહીં શ્વાસની ક્રિયા જળ છે એને આત્મા કરી શકે જગતને ભ્રમ પડે તત્વની ખબર નથી ને આત્માથી શ્વાસ હાલે આત્માથી શરીર હાલે આત્મા કારણ છે દેહના કાર્યક્રમ કાર્ય છે એ દ્રષ્ટિ મિથ્યા અને અજ્ઞાન સમજાણું કાંઈ હા ભારી ગાથા 10 મિનિટ हाँ ऐसे दर्शन मत से बाय है वे मूल विनष्ट है चलो शब्द से ना पूछिए उनके सिद्धि नहीं होती न सृजन थी एवं जीवों मोक्ष नहीं था बराबर हाँ हाँ आओ मारे છે એ જાંજરી તમારી આ તકરાર ઘણી છે મુખ્યમાં માર્ગ તો આ છે બરાબર દિગંબર દર્શન એ કોઈ સંપ્રદાય નથી વસ્તુનું સ્વરૂપ જ એવું અનાદિનું છે મુનિ પણ આવું જ હોય એ પણ વસ્તુનું સ્વરૂપ છે બરાબર હા 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 એમાં ઘડીને કર્યું છે ને કલ્પના એમાં નથી હા જેવો ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદનો નાથ એની પર્યાયમાં ભૂલ છે એનું પણ જ્ઞાનીને ભાન હોય છે બરાબર અને એ આત્મા અરૂપી છે અને રૂપ ન હોય અજ્ઞાનીને કઈ પાસે અંદર લાલ ને ધોન બધું જર છે આંખ નીચે ને પછી દેખાય અંદર લાલ બધું જર છે બરાબર આત્મા ત્યાં એવો રંગ નો વસ્તુ તો રૂપી છે સમજાણું કાંઈ હા હા वे मुख्य फल को नहीं प्राप्त नहीं करते एक पे अमुक्ता भाई હતા નસીભાઈ સાંકળી આવતા કે આપણે પણ નસીભાઈ મુનિ બરાબર એ વખતે આવતો એ વખતે આ હતું બધું સમજ્યા કડીક મમ્યા કરો છો કુદરતી એવા મેળ ખાઈ જાય ને કુદરતી ત્યારે એને મુખ જતો આવવાનું અને એમાં આ સમજાતું ન્યાય બેસતા વાત માણસને હાથમાં લાગે સત્ય છે સંસ્કાર લઈને આવ્યા હા અને એ જ પોષાણું હોય એને બીજી કઈ વિચાર ન હોય અવકાશ ન હોય હા આ જીન આ ને જીન છે એ લોકો એમ કહે છે ને જૈન ધર્મ અમારો છે અને જૈન છે એમ કે છે એ નોંધ નહીં અહીં કે છે કે જૈન નથી જૈન સુધી દ્રષ્ટિ આપે એમ કે તેથી તો ભાઈ એટલે કે તોડો મળે 5 માધ્યમમાં
જૈન મતમાં નાખ્યા નથી શ્રેષ્ઠમ સ્થાન question. જૈન મતમાં નાખ્યા નથી. હા અર્જુન શું કહ્યું ચંદાચાર્ય કે છે કે શ્વેતાંબરને છાંટવાથી જૈન દર્શન નથી. નીકળી ગયા એ સજાનંદજી ये श्वेतांबर છે ને એ તો હોય તો પાક્યા થાય ને. આ તો આત્મ ધર્મ ની ચીજ આ છે. બરાબર. હા એમાં ચારિત્ર જે છે આત્માનું એ અલૌકિક દશા છે. એને તો નગ્ન દશા થઈ જાય. ચારિત્રવંત હોય તો નગ્ન દશા ને જંગલમાં થશે. બરાબર. એવું જ મુનિપણાનો માર્ગ અનાદિનો સનાતન વિતરાગ માર્ગ ના હા એનાથી ભ્રષ્ટ થયા એને મુક્તિ તો નથી. મોક્ષ નું ફળ ક્યાંથી હોય? કહે છે કે જીન દર્શન મૂળ મોક્ષ માં રહે. જોયું મારે મેળવું તારી ઓલામાં દાખલો હતો ને જહ મૂળાઓ ખંડો સહા પરિવાર બહુ ગુણો હુઈ સ જીન દંશણ મૂળો નિદીઠો મોક્ષ મુદસ્ત. जिस प्रकार वृक्ष के मूल से खंड होता है, वृक्ष નું મૂળ હોય તો ખંડ આવે, ખંડ હોય તો શાખા આવે. ખંડ સમજાવું પછી ડાળ. મૂળ નો હોય ત્યાં ખંડ કે હું ડાળ કેવી. મૂળ હોય ત્યાં શાખા આદि परिवार बहुत गुण है. यहाँ गुण शब्द बहुत का वाचक है. ગુણ બહુ ગુણો હોય ઘણા ગુણો પણ એને કહ્યું છે ગુણ શબ્દ બહુ કરવા એ તો બહુ ગુણ તો શબ્દ પીડ્યો છે. બહુ ગુણો તો છે. બહુ તો શબ્દ છે ને એમ કહું તો ગુણો ને વસ્તુ એમ શું કેમ ગુણ ને બહુ વાત છે. એનો બહુ શબ્દ તો પીડ્યો છે પણ ગુણ ને એમ બધી એવું નહીં गुण शब्द बहुत का वाचक है. उसी प्रकार गंधर्व देवादिक में गंधर्व धर्मना तीर्थंकरो धर्म राजा एना गंधर्व दिवान धर्म दिवान. हाँ 4 જ્ઞાન 14 ગુરુના કરનાર અંતર્મુખમાં 12ની રચના કરનાર એવા સંત ગંધર્વ સંત आदि ये गंधर्व देव आदि ने जिन दर्शन को मोक्ष का हमारे मूल का है. बराबर. आवा गंधर्व ये मुनियो ये साचा संतो ये जिन दर्शन को मोक्ष का आमो जन दर्शन. बराबर. हम जानो कहा है જેને આત્મદર્શન સાક્ષાત્કાર ઉપરાંત જ્ઞાન અને આનંદનું ચારિત્ર જેને નિર્મળ પ્રગતિનો એવો 3 તો નિર્વિકલ્પ વિતરાગ દિશા છે. અને અક્ષય મૂળગુણ વિતરાગે જીનેશ્વરે કયા એવા છે અને જેની નગ્ન દિશા છે. બરાબર. એવો જૈન દર્શનનો માર્ગ ગણધર્વે કહેલો છે.
તીર્થંકરો એ કહેલો એમાંથી શાસ્ત્રમાં ગણધર સંતો એ રચ્યો છે. બરાબર. હા હા. તો આ શાસ્ત્રની રચનામાં આ એમ છે કે છે જેની શાસ્ત્રની રચનામાં એનું આવ્યું હોય વસ્ત્ર રાખે પાત્ર રાખે મુનિપુનું એ શાસ્ત્ર ગંધર્વના રચેલા નહીં. બરાબર. કેમ હોય એમ કે છે. હા આખું થાય અતરા જેવું લાગે મારે આવો છે ત્યાં શું થાય? મુંબઈ આવું મારે જૈન દર્શન જ એને કહીએ. સમજી એવું ગણધરોએ કહેલું, ગણધર આદિ સંતોએ કરતા. મોક્ષના થાંભલા એવો જ્ઞાનના કિડાયતો એવા સંતોએ તો આવું જૈન દર્શન કીધું છે. બરાબર. હા હા હા. દુનિયાની મુઠી પરવા, દુનિયા શું કે છે કેમ માનશે રહેવા દે. માર્ગ ભગવાનનો પાર છે. બરાબર. ભગન જય. હા હા. લોકો એમાંથી આધાર આપે છે ને શ્રીમદમાંથી, જેવું એમ આવી કે શ્રીમદથી જૈન ધર્મનો આશય, શ્રીકાનંદ ગિરનારના આચાર્યનો આશય આત્માને કમાવવાનો છે. આમાં તો ના પડે છે. હા હા. અહીંયા તો કે છે કે આવો જે મારો જેનું જૈન દર્શન ધર્મની શ્રદ્ધામાં મૂળ છે અને એ ઉપરાંત પછી જ્ઞાનને ચારિત્ર આદિને લગ્ન દિશા જેની જે છે અને છ મૂળ ગુણ વિતરાગે કહેલો એનો વ્યવહારમાં એવા વિકલ્પો હોય છે. મુનિને એવો રાગ હોય છે. બરાબર. હા હા. એથી રાગ હોય છે એમ જણાવ્યું, પણ કોઈ ધર્મ છે એમ નથી. એનો વ્યવહાર જૈન દર્શન કીધું. નિશ્ચય જૈન દર્શન આવો વ્યવહાર જૈન દર્શન હોય છે. એથી એ આદરણીય છે ને એનાથી કઈ એમ પ્રશ્ન નથી. મારે તો આવો છે. એકલા નગ્ન ફરે એ કઈ ધર્મ નથી. અંતર આ તો બાઈ પેલું કહ્યું પછી આપણું અંતરમાં હોય તો આપણું બાઈ ને કહેવાય. પણ અંતરના જ્યાં જૈન દર્શન નું વસ્તુ શું છે, સમ્યક શું સમ્યજ્ઞા શું એની ખબર એને મન પર અમારી નથી. જૈન દર્શનમાં એને કહેવા બહુ મારું એ જૈન દર્શન મોક્ષ માર્ગનું મૂળ કહ્યું છે. સમજાય છે કાંઈ? આવો જે જૈન દર્શન એ જૈન ધર્મનું મૂળ છે. બરાબર. ये जैन दर्शन को मुख्य का मार्ग मूल का है. हाँ हाँ हाँ. જેની આ શ્રદ્ધા વ્યવહાર આવો હોય એવી શ્રદ્ધા સહિત સ્વનો આશ્રય લઈને દર્શન થાય એને સંચિત કરાય. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. એમ કે આવો જે માર્ગ છે એની જે શ્રદ્ધા હોય
એટલે એનું જ્ઞાન હોય. જી હા. અને એનું જ્ઞાન રાખીને પછી સોનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય. એને સંસ્કૃતિ ને ધર્મની શરૂઆત વાળો જીવ કહેવામાં આવે. હા હા હા. ઘણા તો આમાં આપણે પૂર્વના સત્સંગ હોય અહીં ઘણા કોઈ કાને પ્રશ્ન કોઈ નિરાશ નહીં. મારો તો આ છે બરાબર. એમાંથી ફેરફાર ક્યાંય પણ ઓછું વધતું કરે. વસ્ત્રનો ધાગો રાખવો એમાં હું વાંધો છે. કાળ કેવો નબળો છે એ બધું ભ્રષ્ટ છે. હા હા. જાગો ભાગો એમાં આવું વાંચે મારા તોફાન કરે. આ તો જંગલ છે અને જંગલનો માર્ગ આ છે. બે બરાબર. મંગલ મારા મંગલ કા માર્ગ. સાચી વાત. यहाँ जिन दर्शन तीर्थंकर परमदेव ने जो दर्शन ग्रहण किया, देखो जिन दर्शन जिन એટલે તીર્થંકર એને જે દર્શન મુનિપુણ લગ્ન પુણ્ય કરતી ભાઈ વાત ભાઈ जीन दर्शन जीन એટલે तीर्थंकर परमदेव ने जो दर्शन ग्रहण किया उसी का उपदेश दिया. दर्शन ग्रहण किया उसी का उपदेश दिया. बराबर. यह मूल संग है. हाँ हाँ. भगवान वितराग सर्वज्ञ परमेश्वर नो मूल संग आ कि जेने જીન તીર્થંકર પરમદેવે જે નગ્નપણું અને એ મોક્ષ માર્ગને રહેવા વિકલ્પ આદિ જે છે અંગીકાર ગ્રહણ એવો ઉપદેશ કર્યો. એમ સમજાણું કાંઈ ભાઈ ખુલાસો કર્યો છો. 14મી ઘાટમ ચોકમાં આવે છે ને પોતાનું પૂછે કે દોસ્તો આને કહેવું. હા હા. વસ્તુનું દર્શન જે વાસ્તવિક જ્ઞાન દર્શન ચારિત્ર ને મૂળ વિકલ્પ ને નગ્ન ત્યારે કોઈ કહે કે બોલા વિકલ્પ ને નગ્નપણાને પણ જઈને દર્શન કીધું ને પણ એ તો વ્યવહાર નથી. વ્યવહાર કીધો એને. બરાબર. વસ્તુનું જે દર્શન જ્ઞાન થાય નિશ્ચય કર્યો બે ને બે કહ્યું પૂર્ણ વિતરાગ નથી બે હોય. હા હા હા. સમજાણું કાંઈ. બરાબર. એના હજી શ્રદ્ધાના ઠેકાણા નથી, એના જ્ઞાનમાં યથાર્થતા નથી, એને સમ્યક દર્શન થાય જ નહીં. સમજાણું કાંઈ. પ્રભુ. હા. જીન દર્શન જીન દર્શનની વ્યાખ્યા કરી. જીન દંશન મૂળો છે ને એમાંથી કહ્યું જીન દર્શન. જીન એટલે તીર્થંકર પરમદેવ અને દર્શન એટલે જેને દર્શન ગ્રહણ કર્યું એટલે મોક્ષનો મહારાજ વિકલ્પ નગ્ન પણ અંગીકાર કર્યું. તીર્થંકર દેવ જેના 100 ઇન્દ્રો તળ્યા સાથે જેના જન્મે માતાના પેટમાં આવે ત્યારે ઇન્દ્રો આવીને સેવા કરે. હા હા. એવા જેને મુનિ પણ જયારે અંગીકાર કર્યું તીર્થંકર પરમદેવે. હા હા હા.
જ્યારથી સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ સ્વભાવી આત્મા અનાદિથી છે જી તેમ સર્વજ્ઞ પર્યાય પ્રગટેલી સર્વજ્ઞ પણ અનાદિના છે. હાજી. હા હા એમ આવો માર્ગ પણ અનાદિનો છે. હાજી હાજી સમજાણું કાંઈ? પ્રભુ હા સર્વજ્ઞ સ્વભાવી આત્મા જી વસ્તુ અનાદિ અનંત બરાબર. અનંત આત્મા અને એની સર્વજ્ઞ સ્વભાવ છે એના જાણનારા પ્રગટપણે પણ અનાદિના છે. બરાબર અને એનો માર્ગ જેને અંગીકાર કર્યો એ પણ અનાદિનો આ જ માર્ગ છે. બરાબર શક્તિરૂપ વ્યક્તરૂપ અને એનો માર્ગ હા હા સમજાણું કાંઈ? બરાબર વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ